હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. હવે હું પાણી વારું રહ્યો અત્યારે તો ઘઉંમાં નાખું જોવા જવું રહું ઓલા શેઠે કેટલે પોગ્યું છે એમ. વાર્યાને અડધી કલાક તો થઈ ગઈ છે. પહેલાં ઓલા તાણમાં જતું હતું, હવે આ નવામાં વાર લીધું છે તાણમાં. ત્રણ નાકા વારતા વારતા તો થાકી જવાય છે. માટી થોડીક ચીકણી છે ને, કારીતર માટી, એટલે આ તો સારું. આમથી હવે પાતા જવું હું ન કે પહેલાં તો હે ને અહીંથી પહેલાં ખોલતો ને પાતો પાતો આમ જાતો એટલે ડબલ થતું. પહેલાં ખોલવાના ને પાછા એને બંધ કરવાના પાતા પાતા જાય એટલે. આટલા બાકી રહ્યા હે, અડધા ઉપર હશે હજી તો. કાલે અડધું પાયું હતું, હવે જવું વાળીએ. હવે અડધી કલાકે પીસે, અડધી કલાક 40 મિનિટ જેવું થાય. આવી ગયો વાળીએ. હવે આને પાણી પીવરાઈ દા. પાણી પીવું હોય તો વાસળીઓને બળદિયાને ને ઓરાંધે આગળ શેકેલું હે. સાલ ઉતરે હરી ગરમ હે ગરમ. ઓરો બનાવવાનો થાય આજ તો સબ્જીમાં. આજે માહિર અમેરી બરબડિયા કરે. આ રિયાનુઈ કાર્તિક હુતો હે ઘોડિયામ. અને હું પાણી વારું છું ઘઉંમાં, તો નાકામ વારીને વાડીએ આવ્યો તો. ઓલો સામે દેખાય જુનાગઢનો ડુંગર છે, અહીંથી દેખાય છે ગિરનાર પર્વત છે એ. ના તુવેર વાવેલી હતી એ આજે જ વાજનાસી છે. સવારમાં સવારી વાજનાસી 14-15 જણા આવ્યા હતા મજૂર. એ તુવેર વાજનાસી છે. હા, અમારી તો નથી, શેઠની હતી, ઘરે વાયેલી હતી એમને. મારે તો ખાલી ભાગમાં ઘઉં જ છે. ઓરામ નાખવા ધાણા લઈ જવા હે. ચલો હવે દેવા. લે ધોવા પડશે હો. ધોઈ નાખજી થોડું વારા. કેક કપાઈ રહી હે ઓરાની રેંગડાની. લઈ લે માહી, લે ખવાય ને. ખાઈ જાઓ આનું. માય ફરી રેંગડું ખાઈ જાઓ શેકેલું. બેઠું લાજો.
ખવાય નહીં. કેક ખવાય રી. કેક હે હમણાં એને પકવવાની. અહીંયા આવતે જો એક તો આધર ને આધર જાય જો. લે હવે તું કર હેઠ, મારે જાવું પાણી વારવા જાવું. હવે તો 5 જ કેરા રહ્યા છે પાવાના. એમાં એને 2 જ બાકી છે, 3માં તો વારી દીધું છે. અને હવે જોવા જવું ખરો, કારણ કે 2-3 વાર તો મેં અટકરે વાળી લીધું હતું 40-45 મિનિટે 3 નાકા. હવે જોઈ આવું પી ગયા છે કે રહી ગયા છે કેમ છે. પાણી સારું આવતું હતું એટલે જોવા નહોતો જાતો. આજ કામ ફેર એમને એમ જ વાળી લીધું હતું. અટકરે પી એમ કે પી જાહે. આટલે તો પોગી ગયું હે. હવે શેઠોય ઘણો શેઠો નહીં, આટલો જ છે, પૂગી જાહે. કિશનજી ની આવે ટ્રેક્ટર લઈને તુવેર વાઢવા જયેલા હતા હામાં કાંઠે. જાય રહ્યા ટ્રેક્ટર લઈને તુવેર વાઢે. એ વાઢી દ્યા. આ નાકા જોવા આવે તો એ તો પૂગી ગયા છે, એટલે બીજા પૂગી જ ગયા હશે. હવે આમ ઘઉં હસરું જોવા જવું નથી. હવે પાછો જતો રહું હું, જઉં જ છું રોકોન. અને હમણાં જે ટ્રેક્ટર લઈને ગયા ને એ મારા હારા હતા, એ બીજા ખેતર જયેલા હતા તુવેર વાઢવા. તે રોડેથી નીકળ્યા તે હાથ લાંબો કરતા ગયા. એમને ખબર છે કે હું વિડીયા બનાવું છું. હવે તો સાંજ પડી જવા આવી છે. જોઈ લો દિવસ હવે થોડોક જ છે ને આપણે રહ્યા છે 5 ચેરા જ. 1 કલાકનું જ કામ છે. 1 કલાકમાં તો પી જશે. અને અત્યારે સમય છે 6:30. 7:30 પી જશે. 3 ના કામ જાયરું છે. અને હવે તો 2 જ રહ્યા છે, એક આ રહી અને એક આ ચેરો. પાણી સારું આવે છે, આટલું પાણી જાય છે. 45 મિનિટે નાકા જોવાય નહીં જાતો અને વારી લઉં હું તો એ કમ્પ્લીટ પી ગયા છે. એક ધાર્યા તારી જોઈને આવ્યો. આ 3-4 વાર એમને એમ વારી લીધું હતું 45 મિનિટે. એટલે એક વાર જોઈ આવ્યો એટલે હવે ઉપાધિ નહીં. હવે તો પી ગયા હશે બધાય. અને અમુક તો એમ કહેતા હોય કે તું વિડીયા જ બનાવે છે કે કામે કરે છે. એટલે હું કામે કરું છું અને વિડીયા બનાવું છું. કામ કરતો જ વિડીયો બનાવું છું. જુનાગઢ ઉપર લાઇટ થાય છે, ગિરનાર ઉપર. અહીંથી દેખાય છે. આ વચ્ચે હેઠે લાઇટ થાય પરબડી ગામ છે. હવે ખાવા બેઠા છીએ. આજ તો ઓરો બનાવ્યો છે, તમને ખબર જ છે. ખાવો હોય તો ચાલો.
કાર્તિક, ઓય કાર્તિક, કાર્તિક, ઓય નહીં જોવા છો કાર્તિક? એ તો ઓરો જોવે રો. જો હવે તાચ્યો કાર્તિક. આ રહ્યો કાર્તિક એન મમ્મી ને બે. આવા ફુગા કને કર્યા છે નાનપણમાં કોમેન્ટ કરજો. અમે તો અત્યારે ખાઈને બેઠા હતા તે આ કરીએ. ચલો હવે મળીશું કાલે બીજા વિડીયોમાં.